સુરતના વેસુ વિસ્તારની એસડી જૈન શાળાની બાળકી વિશ્વ સ્તરે ઝળકી છે। ધોરણ 1માં અભ્યાસ કરતી લક્ષ્મી પ્રજ્ઞિકા વાંકા નામની 7 વર્ષીય બાળકે યુરોપના ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને જેમાં તેણે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યું। લક્ષ્મી યજ્ઞિકા વાંકાએ અત્યાર સુધીમાં 3 વખત સ્ટેટ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ મેળવ્યો છે। તો બહેન વરેણ્યામાંથી પ્રેરણા મેળવીને લક્ષ્મી પ્રજ્ઞિકાએ ચેસ રમવાનું શરૂ કર્યું અને કોચ રોહન ઝુલકાનું માર્ગદર્શન અને માતા પ્રવીણાબેન પિતા રામનાથ વાંકાની મહેનતથી બાળકી આ સિદ્ધિ હાંસલ કરી છે। તો યુરોપથી પરત ફરેલી લક્ષ્મી પ્રજ્ઞિકા વાંકાનું સમાજ અને શાળાએ મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી અને સન્માન કર્યું। શાળાના આચાર્ય સહિત સૌ કોઈ બાળકીની સિદ્ધિને લઈને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। पहले से चेस खेल रहे थे, उनको देख के छोटी को भी इंटरेस्ट आ गई, तो वरेण्या को देख के वो प्राज्ञिका अभी खेलना स्टार्ट कर दिया। तभी रिसेंटली हम गए थे वर्ल्ड चेस स्कूल में। ये एक ही लड़की है जो इंडिया के लिए गोल्ड मिला, बाकी इसके अलावा 2 और इंडिया को सिल्वर मेडल मिला, लेकिन गोल्ड एक ही मिला। वो प्राज्ञिका ने अंडर 7 कैटेगरी गर्ल्स में जीत लिया। 6 साल की उम्र में ये अचीवमेंट बहुत ज़्यादा, हम लोग उससे बहुत सुपर प्राउड है। हमको पता था उसमें कैलिबर है, उसका जो एटीट्यूड है चेस के लिए बहुत फियरलेस है, जो सबसे इम्पोर्टेंट रोल प्ले करता है कि गेम को कैसे खेला जाए। तो उसने काफ़ी बढ़िया खेला वहाँ पे। ये कहते हुए मुझे बहुत हौसला सी भावना हो रही है दिल से। ये लड़की कोई भी टूर्नामेंट में गई है, जैसे लोकल में गई है, नेशनल में गई, कहीं पे भी जाके खेली है, जैसे प्राइवेट है, गवर्नमेंट टूर्नामेंट में, वो फर्स्ट और सेकंड प्राइज लेके ही आई है। ये इस बच्ची के पेरेंट्स और बच्ची ने आज तक कभी सोशल मीडिया देखा भी नहीं है। जिसका उतना टाइम मिलता है पढ़ाई के अलावा, तो ये लड़की सिर्फ और सिर्फ चेस की प्रैक्टिस में ही अपना ज़्यादा टाइम डिवोट करती है। બહુચરાજીના સામાજિક આગેવાને અનોખી રીતે ઉજવ્યો છે જન્મદિવસ। બહુચરાજી એપીએમસીના ડિરેક્ટર કિરીટભાઈ પટેલે ગરીબો સાથે કરી જન્મદિવસની ઉજવણી। બહુચરાજી મંદિરમાં સાફ સફાઈ કરતા કર્મચારીઓનું સન્માન કર્યું અને તમામ સફાઈ કર્મીઓના આકસ્મિક વીમો લેવામાં આવ્યો છે, જેનું પ્રીમિયમ દર વર્ષે કિરીટભાઈ દ્વારા ભરવામાં આવશે અને સાથે તેમણે અબોલ પશુ પક્ષીઓ માટે પણ સેવાકીય કાર્યો કર્યા છે। નાના માણસને જેના કામની કદર કરી અને સન્માનિત કરવા, એ આમ તો મોદી સાહેબની પ્રેરણાથી મને કિરીટભાઈ આજે કરે છે। જ્યાં મોદી સાહેબનો જ્યારે સંદેશ આવે એ સંદેશની પ્રેરણા લઈ અને સૌ કાર્યકરો આમાં કિરીટભાઈ પણ કામ કરતા હોય છે। એ પ્રકારનો પ્રયત્ન પણ એમણે કર્યો છે। જ્યારે એમણે મને કહ્યું કે અમે સફાઈ કર્મીઓનું ને બધાનું સન્માન કરવાના છે, ત્યારે મેં એમણે એક વિનંતી પણ કરી હતી કે માનનીય પ્રધાનમંત્રી શ્રીના દ્વારા જે 2 વીમા આપણે છે એ વીમા પણ એમની માટે ઉતારવાનું કામ થાય, તો એ કામ પણ એમણે કરવાની ખાતરી આપી છે, એટલે એ પણ ચોક્કસ એ કામ કરશે। કર્મચારીઓનું જે સફાઈ બહુચરાજીને સ્વચ્છ રાખે છે, મારા કર્મચારીઓ કે જેના માટે અમે ખરેખર દિલની લાગણીથી એમના વિવિધ કમાજથી એમનો અકસ્માત કે ક્યારે બી કોઈ પ્રશ્ન થાય તો એનું કવર થઈ જાય, એટલા માટે એમના વીમા કવચ માટેનું અમે આયોજન કર્યું છે। સાથે સાથે એમના ભોજન પીરસીને ભોજનનો આનંદ, એમને કપડાનું વિતરણ, એમની સાથે ભૂદેવો સાથે મંત્રોચ્ચાર સાથે આજે મારો જન્મદિવસ ઉજવ્યો છે। સાબરકાંઠામાં શ્વાન સાથે ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે। સ્કૂટર પાછળ શ્વાનને બાંધીને ઢસડ્યું હતું। હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવેનો ચોંકાવનારો વિડીયો છે। શ્વાનને ઢસડતા હોવાના સીસીટીવી સામે આવ્યા। જીવદયા પ્રેમીએ કૂતરાને હેલ્પલાઇન પર કોલ કરી અને સારવાર અપાવી બી ડિવિઝન ખાતે નોંધાવી છે ફરિયાદ। પશુ ક્રૂરતા સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। સુરતમાં એસિડ અટેક મામલે કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની કરી છે ધરપકડ। ઉધારમાં સિગારેટ ન આપતા કરાયો હતો એસિડ અટેક। સત્યનારાયણનગર સ્થિત શિવશક્તિ શેરી પાસે 31 માર્ચે બની હતી આ ઘટના અને પંડિત પાન સેન્ટરના માલિક રામપ્યારે કુશવાહ પર એટેક કરાયો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામપ્યારેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે। તો આરોપી હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાયા છે।
ભરૂચમાં 2 દિવસ પહેલા મળ્યા હતા માનવ અંગ, જે મામલે ખુલાસો થઈ રહ્યો છે. મૃતકનું નામ સચિન ચૌહાણ હોવાનું ખુલ્યું છે. શ્રવણ ચોકડી વિસ્તારમાં 12 વર્ષથી રહેતો હતો. દહેજની ખાનગી કંપનીમાં તે કામ કરતો હતો અને મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. 29 માર્ચે મૃતકના ભાઈએ આ ફરિયાદ નોંધાવી હતી અને તેના અવશેષો મળ્યા છે. ભાવનગરમાં ચોંકાવનારો હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. લિવ ઇન પાર્ટનર્સે મિત્ર સાથે મળીને વેપારી પાસે લાખો પડાવ્યા. આરોપી મહિલાએ વેપારીના સંપર્કમાં આવી મિત્રતા કેળવી વેપારી હોટેલમાં બોલાવી અને કાવતરું રચ્યું હતું. બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગ કરી વેપારીએ પોલીસ ફરિયાદ કરતા હની ટ્રેપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે લિવ ઇન પાર્ટનર્સને ઝડપી પાડ્યા છે, જ્યારે કે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. જણાવે છે કે આ મારી પત્ની છે, તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે, માર મારે છે અને 5 લાખ રૂપિયાની માંગણી કરે છે. આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના CCTV